ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દેવીએસ સ્વાગત કરું છું તમારું બાયોલોજી લેક્ચરની અંદર. તો આજે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે તે છે આપણું ચેપ્ટર નંબર 5, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. બરાબર, આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. આપણે જોશું કે જે પણ સપુષ્પી વનસ્પતિ જે છે તેની અંદર કયા કયા ભાગો હાજર હોય છે, તેનું કામ શું છે, તે કેવી રીતે વર્તન કરે છે, તે બધું જ આપણે આની અંદર ડિટેલમાં જોવાના છે. બરાબર, તો સૌથી પહેલાં તો વાત કરીએ કે કોઈ પણ આવૃત બીજધારી હોય, તમને લોકોને ખ્યાલ જ હશે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. તો જો આપણે આવૃત બીજધારીની વાત કરીએ તો તમને લોકોને ખ્યાલ હશે કે આવૃત બીજધારી જે હોય, આવૃત બીજધારી વનસ્પતિઓની રચના બાહ્યકાર વિદ્યા આવી વિશાળ વિવિધતા દર્શાવે છે. તો કઈ કઈ વિવિધતા તમને લોકોને દર્શાવે છે? તો એ છે એક તો મૂળ હોય છે, તેમાં પ્રકાંડ હોય છે, પર્ણ હોય છે, પુષ્પ હોય છે અને ફળ વગેરે હાજરીથી વર્ગીકૃત કરાય છે. તો તમને લોકોને ખ્યાલ આવી ગયો છે કે આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે તેની બાહ્યકાર વિદ્યાની અગર વાત કરીએ આપણે તો તેમાં કઈ કઈ વસ્તુઓ હાજર હોય છે. બરાબર, તો એક છે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, એ બધું તેમાં હાજર હોય છે. તો તમે લોકો આ જે ડાયાગ્રામ છે તેની અંદર તમે જોઈ શકો છો સપુષ્પી વનસ્પતિના ભાગો. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે નીચેથી ચાલુ કરીએ તો શું છે? એક તો મૂળ. તમને લોકોને ખ્યાલ છે કે નીચે મૂળ હોય છે. બરાબર, એટલે પ્રાથમિક મૂળ અને દ્વિતીયક મૂળ. હવે પ્રાથમિક મૂળ એટલે શું? તો કે જે એક મિડલ જે વચ્ચેનું જે મૂળ છે તેમાંથી જો એક મૂળ ઉગે તો એને કહેવાય પ્રાથમિક મૂળ. હવે જો એમાંથી પાછા બીજા મૂળો ઉગશે તો એને કહેવાશે દ્વિતીયક મૂળ. અને આને બધાને જોડે આપણે અગર બોલવા જઈએ તો શું કહેવાશે? મૂળ તંત્ર. ત્યારબાદ ઉપર જઈએ તો તલ ભાગ છે, મૂળનો તલ ભાગ છે. બરાબર, પછી કલિકાઓ છે, આંતરગાંઠ છે અને ગાંઠ છે. હવે આંતરગાંઠ અને ગાંઠમાં શું ફેર છે તો હું તમને કહી દઉં. ગાંઠ એટલે શું? તો કે જ્યાંથી ને કોઈ પણ પર્ણ ઉગે છે, બરાબર, તે ગાંઠ પ્રદેશથી ઉગે છે. ડાયાગ્રામમાં તમને લોકોને બતાવવાની ટ્રાય કરું તો જો આ વૃક્ષ છે, આ ગાંઠ છે. બરાબર, ગાંઠ ઉપરથી કોઈ પણ પર્ણ ઉગે છે તો આને કહેવાશે ગાંઠ, આને કહેવાશે ગાંઠ. પણ એ બંનેનો વચ્ચેનો જે ભાગ છે એને કહેવાશે આંતરગાંઠ. બરાબર, ગાંઠ આંતરગાંઠ આવી ગયું. ત્યારબાદ જોઈએ તો પર્ણ, પછી પ્રકાંડ, પ્રકાંડ એટલે આ વચ્ચેની દાંડી જે હોય છે તે, ત્યારબાદ ફળ અને પુષ્પ. બરાબર, અને આ જે નીચેનો જે ભાગ હોય છે તે શું બનાવે છે? તો મૂળ તંત્ર. અને જે ઉપરનો ભાગ છે તે શું બનાવે છે? તો પરોતંત્ર. બરાબર, તો આપણે હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને લોકોને થોડીક એવી એક માહિતી આપવા માગું છું જે તમને લોકોને આખા ચેપ્ટરની અંદર કામ લાગશે. બરાબર, તો આપણે ડાયાગ્રામથી સ્ટાર્ટ કરીએ. બરાબર, તમે લોકો આ જે ડાયાગ્રામ છે તે જોઈ શકો છો. તમને લોકોને ખ્યાલ હશે કે કોઈ પણ બીજ હોય છે. બરાબર, બીજ હોય છે કેવા હોય છે? એ કાં તો એકદળી હોય કાં તો દ્વિદળી હોય. હવે એકદળી અને દ્વિદળીમાં શું ફરક છે પહેલાં તો એ જોઈએ. એકદળી એટલે શું? તો કે જેની અંદર એક જ બીજપત્ર હાજર હોય. બરાબર, તો એને કહેવાશે એકદળી. હવે કોઈ પણ એવા બીજ કે જેની અંદર બે બીજપત્ર હાજર હોય તો તેને કહેવાશે દ્વિદળી. હવે તમને લોકોને એક્ઝામ્પલ આપું એકદળીનો, તો તમે એકદળીનો એક્ઝામ્પલ લઈ શકો છો બાજરો. રાઈટ, બાજરાના જે પણ દાણા હોય તમે એને બે સરખા ભાગમાં તમે એને વિભાજિત ન કરી શકો.
બરાબર, મતલબ કે બે સરખા ભાગમાં તમે એને અલગ ન કરી શકો, બરાબર, એટલે એ કેવા છે તો એકદળી છે. હવે પછી બીજો એક્ઝામ્પલ તમને એકદળીનું આપું તો મકાઈના જે પણ દાણા હોય તમે એને બે સરખા ભાગમાં વિભાજિત ન કરી શકો, એટલે એ કેવા છે તો એકદળી વનસ્પતિ છે. હવે દ્વિદળીનું હું તમને એક્ઝામ્પલ આપું તો દ્વિદળી માટે તમે લોકો માંડવીનું બી લઈ શકો છો. તમે માંડવીના બીને બે સરખા ભાગમાં તમે વિભાજિત કરી શકો છો, બરાબર, એટલે એને શું કહેવાય છે દ્વિદળી. મતલબ કે જેની અંદર એક જ બીજપત્ર હાજર હશે તો તેને કહેવાશે એકદળી, જેની અંદર બે બીજપત્ર હાજર હશે તો એને કહેવાશે દ્વિદળી, બરાબર. પછી તમને લોકોને ખ્યાલ હશે કે કોઈ પણ બીજની ઉપર એક આવરણ આવેલું હોય છે જેને કહેવાય છે બીજાવરણ, રાઈટ. કોઈ પણ બીજની ઉપર જે આવરણ હોય છે તેને કહેવાય છે બીજાવરણ. હવે તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે તમે માંડવીનું બી હોય તમે એને બે સરખા ભાગમાં તમે અલગ કરો ત્યારે તમને એમાં નાનો એવો એક ભાગ જોવા મળે છે, મૂળ શું કહે પણ જેવો એક નાનો એવો ભાગ તમને જોવા મળે છે, બરાબર. તો એ ભાગને કહેવાય છે ભ્રૂણાર્ક, બરાબર, એ ભાગને કહેવાય છે ભ્રૂણાર્ક. અને જે નીચેનો એની ભાગ હોય છે તેને કહેવાય છે ભ્રૂણ મૂળ. હવે ભ્રૂણાર્ક અને ભ્રૂણ મૂળનું કામ શું છે એ હું તમને સ્ટેપ પછી સ્ટેપ બતાવીશ, બરાબર. આગળ વધીએ તો જો આ એક બીજ છે, બરાબર. તમે જોઈ શકો છો કે બીજમાં કોઈ પણ તમે એક બીજ લો તો તેમાં એક તમને નાની એવી આંખ દેખાય છે, નાની એવી એક આંખ દેખાતી હોય છે, બરાબર. એ આંખથીને કોઈ પણ બીજ હોય તેનું ઉગવાનું ચાલુ થાય છે, બરાબર. તો તમે એક બીજ જોઈ શકો છો, આ તેનું મૂળ છે. મૂળ એટલે શું તો કે કોઈ પણ ભ્રૂણ મૂળ હોય ને, ભ્રૂણ મૂળમાંથી ને પહેલાં તો શું થાય તો કે મૂળ વિકસે. કોઈ પણ બીજ હોય તેમાંથી પહેલાં બીજમાંથી મૂળ જ વિકસે. મૂળ વિકસ્યા બાદ ભ્રૂણાર્કનો વિકાસ થાય છે. મતલબ કે કોઈ પણ બીજનો વિકાસ થાય તે પહેલાં મૂળમાં વિકાસ થાય છે, ત્યારબાદ તેનો પ્રકાંડમાં વિકાસ થાય છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ જે મૂળ છે તે બહાર આવે છે, બરાબર. આ જમીન છે, બરાબર, જમીનની અંદર બીજ છે. હવે શું થશે કે આ જે મૂળ હતું તેનો વિકાસ થયો, બરાબર. વિકાસ થયો એટલે શું થશે તો કે આ ઉગવાનું ચાલુ થશે. હવે તમને લોકોને જોયું હશે તમે કે જ્યારે પણ બીજમાંથી ને મૂળ વિકાસ પામે છે ત્યારે તેની ઉપરનું જે પણ બીજાવરણ હોય છે તે બહાર નીકળી જાય છે, બરાબર. બીજાવરણ બહાર નીકળી અને જે દલપત્ર હોય છે તે અલગ પડે છે, છૂટા પડે છે. તો તમે એના પછીનો આ ડાયાગ્રામ જોઈ શકો છો. એ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે આ જે મૂળ જે છે તે જમીનની અંદર છે, બરાબર. આ જમીનની અંદર છે અને જમીનની ઉપર શું છે તો કે તેના બીજ પત્રો. આ જે બીજ પત્રો છે તેમાંથી નાના એવા પર્ણો બહાર નીકળ્યા છે, બરાબર. ના તમે જોઈ શકો છો કે આ પર્ણ જે હતા તે મોટા થઈ અને વિકાસ પામી ગયા છે. તો હવે એક વસ્તુ એ કે આપણે જોઈ લીધું કે ભ્રૂણમૂળ એટલે શું હતું, ભ્રૂણાર્ક એટલે શું હતું, પણ જે બીજપત્રો જે હોય છે તેનું કામ શું. કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે જ્યારે પણ એકવાર બીજ ઉગી જાય, બરાબર, ત્યારબાદ જે પણ બીજપત્રો હોય છે નીચે પડી જાય છે. બીજપત્રો તેમાંથી અલગ થઈ અને નીચે પડી જાય છે. તો બીજપત્રોનું કામ શું, તો કામ એ છે કે જાણે કે કોઈ પણ બીજ હોય તેને શું જોતું હોય તો કે ઉગવા માટે તેને તાકાત જોતી હોય, બરાબર. હવે એ તાકાત માટે તમને લોકોને ખ્યાલ હશે કે કોઈ પણ વનસ્પતિ હોય તે તેના મૂળમાંથી પાણી અને પાણીનું શોષણ કરે છે. પણ અત્યારે આ બીજ જે છે તે તો ક્યાંયથી ને શોષણ કરી નહીં શકે, પેક છે આખું બીજ જે છે તે, બરાબર, બીજાવરણથી ઘેરાયેલું છે. તો સૌથી પહેલાં શું થાય કે જ્યારે આંખમાંથી મૂળ બહાર નીકળે છે, મૂળનો વિકાસ થાય છે, ત્યાં સુધી તો એ જ્યાં સુધી મૂળનો વિકાસ નહીં થાય ત્યાં સુધી તો એ જમીનમાંથી પાણી શોષણ કરી શકશે નહીં, બરાબર. એટલા માટે જ આની અંદર શું હોય છે તો કે ખોરાક સંગ્રહ થયેલો હોય છે. મતલબ કે બીજપત્રની અંદર શું હોય છે તો કે ખોરાક સંગ્રહ થયેલો હોય છે.
એ જે ખોરાક સંગ્રહ થયેલો હોય છે તેનો તે ઉપયોગ કરી અને પોતાનું જે પણ વનસ્પતિ છે પોતાનો વિકાસ આગળ વધારે છે। બરાબર, તો આ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે। ત્યારબાદ હવે આગળ વધીએ તો સૌથી પહેલો જે આપણો ટોપિક છે તે છે મૂળ। બરાબર, તમને લોકોને ખ્યાલ જ હશે મૂળ। હવે મેં તમને લોકોને બતાવી દીધું હતું કે પ્રાથમિક મૂળ શું છે, દ્વિતીયક મૂળ શું છે, તો પણ હું તમને લોકોને પાછું એકવાર પ્રાથમિક મૂળ અને દ્વિતીયક મૂળ અને દ્વિતીયક મૂળ બતાવી દઉં। એક મૂળ છે, બરાબર, મૂળમાં જે પહેલા મૂળો નીકળે છે, બરાબર, એને કહેવાશે આ છે પ્રાથમિક મૂળ। આ મૂળમાંથી જો બીજા મૂળ વિકાસ પામે તો તેને કહેવાશે દ્વિતીયક મૂળ। બરાબર, હવે તમને લોકોને ખ્યાલ હશે કે મૂળનું કામ શું છે। તો મૂળનું કામ એક તો એ છે કે તે કોઈ પણ વૃક્ષ હોય તેની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે। મૂળ શું કરે છે તો કે જમીનમાંથી ને પાણીનું શોષણ કરે છે, પછી ઘણા બધા ખનિજ તત્વોનું પણ તે શોષણ કરે છે। તમને એટલું ખ્યાલ છે। હવે મૂળ જે છે એ ખાલી શોષણનું જ કામ નથી કરતો, મતલબ કે પાણી શોષણ અને જે પણ આવશ્યક તત્વો જે હોય છે તેનું શોષણ સિવાયના પણ તે કામ કરી શકે છે। બરાબર, તો તે કામ કયા કયા છે આપણે હવે એ ડિટેલમાં જોઈએ। હવે મૂળ કેવા હોય છે તો પ્રાથમિક મૂળ હોય છે, દ્વિતીયક મૂળ હોય છે અને તૃતીયક મૂળ પણ હોય છે। હવે આપણે જોઈએ કે મૂળનું કામ શું છે, બરાબર, અને કેવી રીતે તે વર્તે છે તેની વાત કરીએ તો પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળમાં નિર્માણ પામે છે। બરાબર, હવે કોઈ પણ એક ખાલી પ્રાથમિક મૂળ હોય તો તે સોટીમય મૂળમાં તેનો વિકાસ પામે છે। હવે તે જે વિકાસ હોય છે તેની વાત કરીએ તો એ ખાલી એક જ મૂળ સીધું તમને દેખાય। હવે તમે લોકો આ ડાયાગ્રામ જોઈ શકો છો, તો આ જે ડાયાગ્રામ છે તે છે સોટીમય મૂળનું। બરાબર, સોટીમય મૂળ એટલે એક જ પ્રાથમિક મૂળ છે તેમાંથી નાના નાના મૂળ બહાર નીકળ્યા છે, પણ જે પ્રાથમિક મૂળ છે તે તેનું મેઇન મતલબ કે શું કહેવાય કે તેના ઉપર જ આખું વૃક્ષ આધારિત હોય છે। ત્યારબાદ બીજો મૂળ જોઈએ આપણે તો તે છે તંતુમય મૂળતંત્ર। તંતુમય મૂળતંત્રની વાત કરું તમને લોકોને તો તમે લોકોએ ઘઉંનો છોડ હોય તમે લોકોએ જોયો હશે। બરાબર, ઘઉંના છોડમાં શું હોય તો કે એક પ્રાથમિક મૂળ સિવાયના તેમાં ઘણા બધા મૂળો તમને જોવા મળે છે। તમે જોઈ શકો છો કે મૂળનો એક સમૂહ આખો તમને દેખાય છે। બરાબર, એક આખો સમૂહ જ હાજર હોય છે, એટલે તેને શું કહેવાય છે તો તંતુમય મૂળતંત્ર। બરાબર, અને જે ત્રીજા નંબરનો મૂળતંત્ર હોય છે તે છે અસ્થાનિક મૂળ। અસ્થાનિક મૂળની અંદર શું હોય છે તો કે ભ્રૂણમૂળ સિવાયના, આપણે અત્યાર સુધી જોયું છે કે જે ભ્રૂણમૂળ હોય છે, ભ્રૂણમૂળમાંથીને જ પ્રાથમિક મૂળનો વિકાસ થાય છે। બરાબર, પણ જો ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ બીજા ભાગોમાંથી જો મૂળનો વિકાસ થતો હોય તો તેને કહેવાશે અસ્થાનિક મૂળ કાં તો આગંતુક મૂળ। બરાબર, તો તમે આ ડાયાગ્રામ જોઈ શકો છો। આ જો શું છે તો કે તેનું પ્રકાંડ છે। બરાબર, આ પ્રકાંડમાંથીને અહીંયા મૂળ ઉગેલા છે, એટલે શું થયું તો કે ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ બીજા ભાગમાંથી મૂળ ઉગેલા છે, એટલે તમે આને શું કહેશો તો કે અસ્થાનિક મૂળ। તો મૂળના 3 પ્રકાર છે આપણે જોયા છે। પ્રાથમિક મૂળ, સૌથી પહેલો જ હતું તે હતું સોટીમય મૂળ। આ સોટીમય મૂળનું એક્ઝામ્પલ છે। ત્યારબાદ પછી આપણે જોયું છે તે છે તંતુમય મૂળ, અને જે ત્રીજો મૂળ છે તે છે અસ્થાનિક મૂળ। તો અહીંયા આપણું આગળ વધીએ હવે મૂળની અંદર। તો હવે જે છે તે છે મૂળની અંદર જ આપણે વાત કરવાની છે। તો મૂળના પ્રદેશો આપણે જોયું કે પ્રાથમિક મૂળ હાજર હોય છે, દ્વિતીયક મૂળ હાજર હોય છે અને તૃતીયક મૂળ હાજર હોય છે। બરાબર, પણ મૂળના પ્રદેશો જોઈએ કે મૂળ પોતાનો જે વધારો કરે છે, બરાબર, જે પોતાનો વિકાસ કરે છે તે કેવી રીતે કરે છે। બરાબર, તો તમે લોકો આ ડાયાગ્રામની અંદર જોઈ શકો છો કે મૂળનો સૌથી નીચેનો ભાગ,
बराबर, मतलब कि આપણે કહી શકીએ કે મૂળની ટોચનો ભાગ, બરાબર, ત્યાં શું આવેલું હોય છે? તો મૂળ ટોપ, બરાબર. આખું એક મૂળ છે, મૂળને તમે સૌથી ઉપરનો જે સૌથી આગળનો ભાગ હોય છે તે તમે જોઈ શકો છો કે મૂળ ટોપ હાજર હોય છે. હવે આ જે મૂળ ટોપ હોય છે તે શું કરે છે એ તમને લોકોને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ મૂળનો વિકાસ થતો હોય તો તેને જમીનની અંદર તેનો પોતાનો વિકાસ કરવો પડે છે, બરાબર. તો જમીનની અંદર મૂળને પોતાના માટે જગ્યા કરવા માટે તે મૂળને ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે. તો આ જે પણ મૂળ હોય છે, મૂળ ટોપ હોય છે, તે શું કરે છે તો કે જે મૂળની ટોચ હોય છે તેને બચાવીને રાખે છે, મતલબ કે તેને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટે મૂળ ટોપ હાજર હોય છે, બરાબર. ત્યારબાદ જે મૂળ ટોપ હોય છે તેનું કામ શું છે? તો તે મૂળની જમીનમાંથી આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચ, જો અહીં તમે જોઈ શકો છો મૂળ ટોચ છે, તે મૂળ જમીનમાંથી આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે, બરાબર, મતલબ કે જેની ટોચ હોય છે તેનું રક્ષણ આપે છે. હવે મૂળ ટોપની પાછળનો જે ભાગ છે તમે જોઈ શકો છો, આ એટલો ભાગ મૂળ ટોચની એક્ઝેક્ટ પાછળનો ભાગ તે છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. મતલબ શું? તો કે આ વર્ધનશીલ પેશીઓ તે આવેલી હોય છે. વર્ધનશીલ પેશીઓ એટલે શું? કે જે પોતાનો વિકાસ જે હોય છે તે આગળ ચાલુ જ રાખે, બરાબર, મતલબ કે એનો જે વિસ્તાર, મૂળનો જે વિસ્તાર જે છે તે વધારવામાં વર્ધનશીલ પેશીઓનો સૌથી મોટો ભાગ હોય છે, ભાગ ભજવે છે, બરાબર. તમે જોઈ શકો છો અમુક મિલીમીટર જેટલા મૂળ ટોચનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે, બરાબર. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે તમને લોકોને હવે ખ્યાલ આવી ગયો છે, રાઈટ. ત્યારબાદ આપણે તેની ઉપર જઈએ તો તે છે વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણ પ્રદેશ એટલે શું? તો કે જે મૂળનો જે ભાગ આગળ વધ્યો છે, બરાબર, તેને કહેવાય છે વિસ્તરણ પ્રદેશ. મતલબ કે જે મૂળની લંબાઈમાં, મૂળની વૃદ્ધિ આગળ વધારવામાં જે પણ ભાગ હાજર હોય છે તેને કહેવાય છે વિસ્તરણ પ્રદેશ. ત્યારબાદ આગળ વધીએ તો પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ એટલે શું? કે જે પરિપક્વ થઈ ગયું છે, મૂળનો એવો ભાગ કે જે પૂરી રીતે પરિપક્વ થઈ ગયું છે તેને આપણે કહીશું પરિપક્વન પ્રદેશ. અને પરિપક્વન પ્રદેશની અંદર મૂળ રોમ આવેલા હોય છે, નાના નાના મૂળ આવેલા હોય છે, જે શું કરે છે તો કે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે, બરાબર. તો આ જે હતું તે મૂળ પ્રદેશ હતું. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો જે છે મૂળના રૂપાંતરણો, મતલબ કે મૂળના અલગ અલગ બીજા કામ, બરાબર, અને કઈ રીતે કામ થાય છે તેની વાત કરીએ. તો તમને લોકોને અત્યારે તો ખ્યાલ જ છે કે મૂળનું એક તો આપણે શું કરીએ છીએ તો કે મૂળનું કામ શું હોય છે વનસ્પતિ માટે? તો કે પાણીનું શોષણ અને ખનિજ તત્વોનું શોષણ. એના સિવાયના મૂળ બીજા પણ કામ કરે છે. એક તો આધાર આપે છે, ત્યારબાદ ખોરાક જે હોય છે તેનો સંગ્રહ કરે છે, ત્રીજું જે છે તે છે શ્વસન માટે રૂપાંતરિત થાય છે. આ 3 કામ છે. એક તો આધાર આપે છે, બરાબર, ત્યારબાદ ખોરાકનો સંગ્રહ કરે છે અને ત્યારબાદ શ્વસન માટે રૂપાંતરિત થાય છે. હવે સૌથી પહેલું આપણે વાત કરીએ તો આધાર માટે. જે આધાર માટે મૂળ હોય છે, તમને લોકોને વાત કરું તો તમે લોકોએ ગાજર જોયેલા હશે, બીટ જોયેલા હશે. આ જે ગાજર છે, બીટ છે, તે શું છે તો કે એક પ્રકારના મૂળ જ છે, પણ તેની અંદર ખોરાકનું સંગ્રહ થયેલું છે, બરાબર. તો એવા મૂળોને આપણે શું કહેશું તો સ્તંભ મૂળ. એવા મૂળને આપણે કહેશું સ્તંભ મૂળ, કે જે મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે એવા મૂળને આપણે કહેશું સ્તંભ મૂળ, બરાબર. ત્યારબાદ આપણે બીજું કીધું છે તો આધાર માટે, બરાબર. આધાર માટેની વાત કરું તો તમે લોકો શેરડી જોઈ હશે, બરાબર, પછી મકાઈ જોઈ હશે. શેરડી અને મકાઈ જ્યારે જમીન ઉપર ઉગે છે ત્યારે તમે જોયું હશે કે તેનો જે પ્રકાંડનો જે ભાગ હોય છે, તમને લોકોને ડ્રો કરીને બતાવીશ. આ જાણે કે શેરડી છે, આ તેના
ગાંઠ છે, બરાબર, આ તેના મૂળ છે. હવે તમે લોકોએ જોયું હશે કે શેરડીની અંદર શું હોય છે, તો કે જમીનની ઉપરની જે પણ ગાંઠ હોય છે, પેલી ગાંઠ જે હાજર હોય છે ત્યાંથીને પણ મૂળ વિકાસ પામે છે. અને આ મૂળ શું કરે છે, તો કે આ જે શેરડીનું જે પણ સ્તંભ હોય છે, પ્રકાંડ હોય છે, તેને આધાર આપવાનું કામ કરે છે, બરાબર. તો એને શું કહેવાય છે, તો અવલંબન મૂળ, રાઈટ. અને જે ત્રીજું મૂળ છે તે છે શ્વસન મૂળ. હવે શ્વસન મૂળ જે છે ને તે તમને જોવા મળે છે રાઇઝોફોરામાં. રાઇઝોફોરા જે હોય છે તે શું કરે છે, તો કે એના જે મૂળ હોય છે તે જમીનમાં તો ઉગે છે, પણ જમીનમાંથી પાછા તે બહાર નીકળી અને બહારથી ને તેના મૂળ શ્વસન કરે છે, બરાબર. મેંગ્રોવ્સનું એક્ઝામ્પલ છે, મેંગ્રોવ તમે જોયા હશે, રાઈટ. તો તમે લોકો અહીં જોઈ શકો છો શતાવરી, પછી સલગમ, ગાજર, સક્કરિયું, આ બધા જે છે તે એક્ઝામ્પલ છે ખોરાક સંગ્રહના, બરાબર. અને બીજું શ્વસનવાળું જે એક્ઝામ્પલ હતું તે તમને આપેલું છે રાઇઝોફોરામાં શ્વસન મૂળ. જો તમે જોઈ શકો છો આ એક વૃક્ષ છે અને તેના મૂળ શું છે, જમીનમાંથી પાછા બહાર નીકળેલા છે. તે શું કેમાં ઉપયોગ થશે, તો શ્વસન માટે, બરાબર. તો અહીંયા જે આપણો આજનો ટોપિક હતો મૂળ, તે કમ્પ્લીટ થાય છે. આપણો જે નેક્સ્ટ લેક્ચર હશે તેની અંદર આપણે જોશું પ્રકાંડ. મૂળ પ્રદેશ જોઈ લીધું છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકાંડ પ્રદેશ જોશું. ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ, હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજી લેક્ચરની અંદર. તો આપણે જે લાસ્ટ લેક્ચર હતો તેની અંદર આપણે મૂળ વિશે ડિટેલની અંદર આપણે ભણ્યા હતા. હવેનો જે ટોપિક છે તે છે પ્રકાંડ, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક બધા જોતા જઈએ. તો પેલું છે હવે પ્રકાંડ. તો તમને લોકોને ખબર જ છે કે પ્રકાંડ શું છે, તો કે પ્રકાંડ એટલે કે કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, તેમાં ઉદ્ગર્મી કક્ષાએ તે ગોઠવાયેલું હોય. ઉદ્ગર્મી કક્ષાએમાં શું શું ગોઠવાયેલું હોય, તો તમને ખ્યાલ છે, એક તો શાખાઓ હોય છે, પર્ણ હોય છે, પુષ્પ હોય છે, ફળ હોય છે. આ બધી જ વસ્તુ કોની સાથે જોડાયેલી હોય છે, તો પ્રકાંડ સાથે. અને કઈ દિશામાં જોડાયેલું હોય છે, તો ઉધ્વગર્મી દિશામાં, બરાબર. ત્યારબાદ તમને લોકોને ખ્યાલ છે કે ગાંઠો અને આંતરગાંઠો, મેં તમને લોકોને ડાયાગ્રામ ડ્રો કરીને પણ બતાવેલું હતું, પાછું બતાવી દઉં છું એકવાર. જો તમે લોકો આ ડાયાગ્રામ જોયેલું હતું, આ શું છે, તો ગાંઠ છે, અને ગાંઠ કહેવાય છે, બરાબર. જ્યાંથી ને કોઈ પણ પર્ણનો વિકાસ થાય છે તેને ગાંઠ કહેવાય છે. તે બંને વચ્ચેની જે જગ્યા હોય છે, અહીંથી લઈને અહીં સુધીની જે જગ્યા છે તેને કહેવાય છે આંતરગાંઠ. તો અહીં આપણે એ જ કીધું છે, ગાંઠ ને આંતરગાંઠ હાજર હોય છે. પછી પ્રકાંડમાં વિસ્તરે છે ત્યારે પર્ણો ઉદ્ભવે છે તેને ગાંઠ કહે છે, બરાબર. મતલબ કે જે જગ્યા ઉપરથી પર્ણોનો વિકાસ થાય છે તેને કહેવાય છે ગાંઠ, અને બે ગાંઠ વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ કહે છે. પછી તમને લોકોને ખ્યાલ હશે કે તેમાં પ્રકાંડ ઉપર કલિકાઓ હોય છે. કલિકાઓ એટલે પુષ્પની કલિકાઓ, બરાબર. તે કઈ દિશામાં હોઈ શકે, તો અગ્રીય હોઈ શકે કાં તો કક્ષીય હોઈ શકે છે. ત્યારબાદ તમને લોકોને ખ્યાલ હશે કે જો કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, કે કોઈ પણ પ્રકાંડ જે હોય, સામાન્ય રીતે જે ત્યારે તરુણ અવસ્થામાં હોય ત્યારે તે તમને લીલા કલરનું દેખાશે, બરાબર. પણ જેમ જેમ એની આયુષ્ય વધતી જશે એમ એમ એનો કલર કેવો થઈ જશે, તો ઘણીવાર કાષ્ઠીય થઈ જશે, બરાબર, અને ઘેરા કથ્થાઈ રંગનું બની જાય છે. મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકાંડનો જ્યારે ઉદ્ભવ થાય છે ત્યારે તે લીલા કલરનું દેખાય છે, બટ જેમ જેમ એની આયુષ્ય વધે છે, ઉંમર વધે છે, તેમ તેમ એનો કલર કેવો થતો જાય છે, તો કે ઘેરા કથ્થાઈ જેવો. તો હવે આપણે આગળ વધીએ તો જે ટોપિક છે તે છે પ્રકાંડના રૂપાંતરો. પ્રકાંડના રૂપાંતરો એટલે શું, તો કે પ્રકાંડ જે છે તે કંઈક અલગ અલગ રીતે તે પોતાનો અંદર વિકાસ કરી અને પોતાની અંદર ચેન્જીસ કરે છે. કેવી રીતે એનું રૂપ
બદલે છે તેની વાત કરી છે. તો તમને લોકોને ખ્યાલ જ હશે કે કોઈ પણ પ્રકાંડ હોય તે 3 રીતે કામ કરી શકે. એક તો શું કરી શકે, કાં તો એક ખોરાકનો સંગ્રહ કરી શકે, બરાબર, કાં તો પછી પ્રકાંડ બીજું શું કરી શકે તો કે કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, તેને તે આધાર આપી શકે, કાં પછી તે શું કરી શકે તો કે કોઈ પણ એવા પ્રાણીઓ કે જે એ વનસ્પતિ ઉપર આધારિત હોય છે તેવા પ્રાણીઓથી તેને રક્ષણ આપી શકે. 3 કામ કરી શકે છે, બરાબર. તો સૌથી પહેલું જાણે કે તમને એક્ઝામ્પલ આપું તો અહીં કીધું છે તમને બટાટા, આદુ, હળદર, બરાબર, આ બધી જે છે તે શું છે તો કે એક ટાઈપના પ્રકાંડ જ છે, પણ તેનું કામ શું છે તો ખોરાક સંગ્રહનું કામ છે. મતલબ કે આ જે બટેટા હોય છે, આદુ હોય છે, હળદર હોય છે, તે બધા એક ટાઈપના પ્રકાંડ જ છે, પણ તેનું કામ શું છે તો કે ખોરાકને સંગ્રહ કરવાનું. ત્યારબાદ તમને એક બીજું કીધું છે પ્રકાંડ સૂત્રો. તો પ્રકાંડ સૂત્રોનું કામ શું હશે તો કે આધાર આપવાનું. પ્રકાંડ સૂત્રો જે હોય છે જે કક્ષ કલિકાઓ હોય છે ત્યાંથી તેનો ઉદ્ભવ થાય છે, બરાબર. મતલબ કે જે પણ પ્રકાંડ સૂત્રો હોય છે તેનું કક્ષ કલિકાઓમાંથી ઉદ્ભવ થાય છે, પછી ત્યારબાદ તેનો વિકાસ થાય છે અને તે શું કરે છે તો કે આધાર આપે છે. જે પણ વનસ્પતિ છે તેને તે આધાર આપવા માટે સક્ષમ હોય છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો તે છે પ્રકાંડ કંટકો. પ્રકાંડ કંટકો એટલે શું? તમે લોકોએ લીંબુનું ઝાડ જોયું હશે, બરાબર. લીંબુનું ઝાડમાં તમે લોકોએ જોયું હશે કે ત્યાં કાંટા હાજર હોય છે, તેને કીધું છે પ્રકાંડ કંટકો. એ શું કરે છે તો કે કોઈ પણ વનસ્પતિ ઉપર કોઈ પણ ફળ હોય, બરાબર, તો ફળને તે શું કરે છે તો બચાવે છે. મતલબ કે કોઈ પણ ચરતા પ્રાણીઓ જે હોય છે, બરાબર, ચરતા પ્રાણીઓથી તેને બચાવવા માટે તે ઉપયોગી હોય છે. તો હવે હું તમને આનો આ જે છે આપણે પ્રકાશના રૂપાંતરો તેને હું તમને ડાયાગ્રામ બતાવીને પહેલાં સમજાવીશ. તો આપણે પહેલાં ડાયાગ્રામ જોઈએ એના. તો અત્યાર સુધી આપણે લોકોએ જોયું છે કે જે પણ પ્રકાંડ હોય છે તે ખોરાક સંગ્રહ માટે ઉપયોગમાં આવે છે, પછી તે પ્રકાંડ સૂત્રોમાં ઉદ્ભવે છે અને પ્રકાંડ કંટકોનો પણ ઉદ્ભવ કરે છે. હવે આપણે જોશું તે છે એક્ઝામ્પલ તમને આપેલો છે ઘાસ અને સ્ટ્રોબેરીનું. તો તેની અંદર તમને શું કીધું છે કે આ એવી વનસ્પતિ છે, આપણે રીડ કરીને જોઈએ, ઘાસ અને સ્ટ્રોબેરી વગેરે જેવી કેટલીક વનસ્પતિઓ ભૂગર્ભીય પ્રકાંડ, નવા નિકેતો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે અને જ્યારે જૂના ભાગો નાશ કે મૃત્યુ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે. મતલબ શું તો કે જે પણ એનો પ્રકાંડ હોય છે, બરાબર, પ્રકાંડમાં જે પણ તેનો ભાગ હવે જૂનો થઈ ગયો છે, મૃત્યુ પામવાના આધાર ઉપર છે, બરાબર, તો એવા ભાગો ઉપરથી તે એક નવા જીવંત નિકેતોનો તે ઉદ્ભવ કરે છે કે જે આગળ જતા એક નવા વનસ્પતિમાં રૂપાંતરિત થાય છે, બરાબર. ત્યારબાદ બીજો તમને એક્ઝામ્પલ આપ્યો છે ફુદીનો અને જુઈ. એની અંદર શું તમને કીધું છે કે જેવી વનસ્પતિઓમાં મુખ્ય ધરીના તલ ભાગમાંથી ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકસે છે અને હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડાક સમય માટે કમાન આધારની નીચે તરફ વળી જમીનના સંપર્કમાં આવે છે. મતલબ શું થાય છે તમને લોકોનો ડ્રો કરીને બતાવું. જાણે કે એક ઝાડ છે, બરાબર. હવે તેમાં શું કીધું છે આપણે જાણે કે આ જાસ્મીન છે, બરાબર, તો એના તલના ભાગ ઉપરથી એક નાની એક પ્રકાંડનો ઉદ્ભવ થાય છે. આ પ્રકાંડ જે છે એ થોડાક ટાઈમ પછી શું કરે છે તો કે જમીનના સંપર્કમાં આવે છે.
જમીનના સંપર્કમાં આવ્યા બાદ એક નવા વનસ્પતિ તરીકે એક ઉદ્ભવે છે, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ તો તમને એક જળ શૃંખલાનો એક્ઝામ્પલ આપ્યો છે કે જળકુંભીનો એક્ઝામ્પલ આપ્યો છે। તેની અંદર તમને એમ કીધું છે કે તેમાં જે ગાંઠો હોય છે ને, આંતરગાંઠો જે હોય છે તેની વચ્ચે વધારે જગ્યા હોતી નથી, બરાબર। જેના લીધે થઈને શું થાય કે એના જે પણ પર્ણો હોય છે એક સાથે તમને લોકોને ઘેરાયેલા જોવા મળે છે, બરાબર। પછી કેળા, અનાનસ અને ગુલદાઉદીમાં મુખ્ય પ્રકારના તલ પ્રદેશ અને ભૂગર્ભીય પ્રકારમાંથી પશ્ચિય શાખાઓ ઉદ્ભવે, જમીનની નીચે ખાડી વિકાસ પામી અને ત્યારબાદ ત્રાસી થઈને ઉપર તરફ બહાર આવી પર્ણપ્રહોરમાં વિકસે છે, બરાબર। તો આ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે। અહીંયા આપણું પૂરું થાય છે પ્રકાંડ, બરાબર। હવેનો જે નેક્સ્ટ ટોપિક છે તે છે આપણે પર્ણ, બરાબર। તો હવે આપણે પર્ણ વિશે જોઈએ। તો પર્ણ વિશે જોવા પહેલાં આપણે લોકો પર્ણનું જે ડાયાગ્રામ છે, જે આકૃતિ છે તેને પહેલાં સમજી લઈએ। તો આપણે પર્ણની વાત કરીએ તો તમને લોકોને ખ્યાલ જ છે કે પર્ણ ક્યાંથી ઉદ્ભવે છે। તો પર્ણ ઉદ્ભવવા માટે ક્યાંનો સંપર્ક કરે છે? તો ગાંઠ, બરાબર। તમને લોકોને ખ્યાલ છે આ ગાંઠ છે ત્યાંથીને કોઈ પણ પર્ણ ઉદ્ભવે છે। તેના કક્ષમાં એક કલિકા હાજર હોય છે જેને કહેવાય છે કક્ષ કલિકા। આ જે કક્ષ કલિકા જે હોય છે તેનું જેવી રીતે વિકાસ થાય છે, બરાબર, ત્યારબાદ તે પ્રકાંડમાં ઉદ્ભવે છે, બરાબર। કાં તો પ્રકાંડની શાખાઓમાં તે ઉદ્ભવે છે। તો તમને લોકોને ખ્યાલ જ છે પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી રચના છે, બરાબર। ચપટી રચના હોય છે પર્ણની। તે ગાંઠોના ભાગે વિકાસ પામે છે અને તેના કક્ષમાં કલિકા ધરાવે છે। હવે મેં તમને જેમ કીધું એવી જ રીતે, જાણે કે આ ગાંઠ છે, બરાબર, ગાંઠ સાથે પર્ણ જોડાયેલું છે, એના કક્ષમાં શું હોય છે? તો કે કલિકા હાજર હોય છે જેને આપણે કહીએ છીએ કક્ષ કલિકા, બરાબર। પછી કક્ષ કલિકા ત્યારબાદ શાખામાં પરિણામે છે અને આ કક્ષ કલિકાનો જેવી રીતે વિકાસ થશે તેમ તે શાખામાં વિકાસ પામે છે। ત્યારબાદ પર્ણો પ્રવાહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશોમાંથી ઉદ્ભવે છે અને અગ્રાવૃદ્ધિ ક્રમમાં ગોઠવાય છે। તેઓ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વનો વાનસ્પતિક અંગો છે। હવે તમને લોકોને ખ્યાલ જ છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે વનસ્પતિ, તેનો જે મુખ્ય ભાગ હોય છે તે પર્ણ છે, બરાબર। તે પ્રકાંડ ઉપરથી પણ કરે છે, બરાબર, પ્રકાંડમાંથીને પણ તે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ તેનો જે મુખ્યત્વ જે ભાગ હોય છે તે તો પર્ણ જ છે, બરાબર। મતલબ કે વધારે પૂરતું જે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તે પર્ણ ઉપર આધારિત હોય છે। હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો જે પર્ણ હોય છે તેના મુખ્ય ભાગ છે પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક। આ ત્રણ જે ભાગ છે તે પર્ણના મુખ્ય ભાગ છે। હવે હું તમને એનું ડાયાગ્રામ બતાવીશ કે ડાયાગ્રામ ઉપરથી આપણે તેને સમજવાની ટ્રાય કરીએ। તો તમે લોકો આ ડાયાગ્રામ જોઈ શકો છો। પર્ણતલ આ શું છે? કક્ષ કલિકા છે, બરાબર, કક્ષ કલિકા, પર્ણદંડ, પર્ણતલ અને પર્ણફલક। હવે જેવી રીતે આપણે એક પછી એક આને વિશે આપણે જાણવાની ટ્રાય કરીએ તો સૌથી પહેલું જે હતું તે હતું પર્ણતલ, બરાબર। આપણે પર્ણતલની વાત કરશું, આ પર્ણનું જે તલ છે તેની વાત કરીએ તો પહેલી વસ્તુ તો એ કે જે પર્ણ હોય છે તેને પ્રકાંડ સાથે જોડવાનું કામ કોણ કરે છે? તો પર્ણતલ, બરાબર। પર્ણને પ્રકાંડ સાથે જે જોડવાનું કામ કરે છે એ કયા ભાગેથી થાય છે? તો પર્ણતલના ભાગેથી થાય છે। ત્યારબાદ
તમને લોકોને અહીંયા પર્ણતલમાં તમને ઉપપર્ણો દેખાતા હશે। આ જે ઉપપર્ણો જે હોય છે તેનો જેવી રીતે વિકાસ થશે, મતલબ કે આ કક્ષકલિકા છે, કક્ષકલિકાના ભાગમાં ઉપપર્ણો હાજર હોય છે। ઉપપર્ણો એટલે એક કાંટા જેવા આધાર હોય છે, કાંટા જેવા નાના નાના ભાગો હાજર હોય છે, બરાબર। તો આ હતું પર્ણતલ। હવે એક વસ્તુ બીજી કે જેમ જેમ પર્ણતલ જે છે, પર્ણતલનો વિકાસ થાય છે, બરાબર, અને તે જો ફૂલીને મોટું બની જતું હોય, આ જે પર્ણતલ છે તે ફૂલીને જો મોટું બની જાય તો તેને કહેવાય છે પીનાધાર, બરાબર। પર્ણતલમાં જો એ મોટું થઈ જાય તો તેને કહેવાય છે પીનાધાર। ત્યારબાદ આગળ જોઈએ તો પર્ણદંડ કાં તો પર્ણપત્ર, પર્ણદંડ કાં તો પર્ણપત્ર, આ પર્ણદંડ છે। તો પર્ણદંડનું કામ શું હશે તમને લોકોને ખ્યાલ જ છે। એક તો કે જે બાજુ પ્રકાશ આવતો હશે તે બાજુ પર્ણને રાખવાનું કામ કોણ કરે છે? તો પર્ણદંડ, બરાબર। પછી કેવું હોય છે તો કે તે લાંબા હોય છે, પાતળા હોય છે, અને પર્ણદંડ એ પર્ણપત્રોને પવનમાં ફેરવી શકે તે રીતે અનુભૂત રાખે છે। મતલબ કે જેવી રીતે પવન પસાર થાય તેવી રીતે તે પર્ણને મતલબ કે પર્ણને તે આધાર આપે છે અને પવન સામે તેને ટકી રહેવા માટે તાકાત આપે છે। હવે તેની જે નીચેની પર્ણદંડ જે છે તે શું કરે છે તો કે જે પર્ણ હોય છે, પર્ણફલક હોય છે, તેના જે નીચેનો ભાગ હોય છે તેને કેવું હોય છે તો કે ઠંડો હોય છે અને તાજી હવા મળી રહે છે। મતલબ કે એવી રીતે ગોઠવે છે તેને કે જેનું પર્ણતલ હોય છે ને તેને ઠંડક મળતી રહે અને બીજું તો કે તેને હવા પણ સારી મળતી રહે તેવી રીતે તેને આધાર આપે છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો છે પર્ણફલક કાં તો પર્ણપત્ર, બરાબર। પર્ણફલક કાં તો છે પર્ણપત્ર। તો તમને લોકોને ખ્યાલ જ છે કે પર્ણફલક કાં તો પર્ણપત્ર એટલે શું? તમને લોકોને દેખાય છે આખું જે છે તે પર્ણફલક છે, બરાબર। પર્ણફલક કેવા કલરનું હોય છે તો કે લીલા કલરનું હોય છે। પછી તમને એમાં ઘણી બધી શિરાઓ જોવા મળે છે, ઘણી બધી શિરાકાઓ જોવા મળે છે, બરાબર। અને એની વચ્ચોવચ્ચ એક આધાર હોય છે જેને કહેવાય છે મધ્ય શિરા। મધ્ય શિરા જે હોય છે તે મેન છે। શું કામ? તો કે મધ્ય શિરાનું કામ શું હોય છે તો કે જે પણ દ્રવ્ય હોય, પાણી હોય, પોષક દ્રવ્યો જે હાજર હોય છે, બરાબર, વનસ્પતિની અંદર, તે આ બધા જ શિરાઓ દ્વારા જે આખા પર્ણમાં જે પહોંચે છે તે કામ કોણ કરે છે તો કે મધ્ય શિરા। મધ્ય શિરા સાથે શું જોડાયેલું હોય છે તો કે શિરાઓ, અને શિરાઓ સાથે શું જોડાયેલું હોય છે તો કે શિરાકાઓ। મધ્ય શિરા સાથે શિરાઓ જોડાયેલી હોય છે અને શિરાઓ સાથે શિરાકાઓ જોડાયેલી હોય છે, જેના દ્વારા આખા પર્ણમાં પાણી, દ્રવ્યો અને પોષક પદાર્થોનું વહન થઈ શકે છે, બરાબર। તો અહીંયા આપણું આ જે પર્ણ જે હતું તેનું જે નોર્મલ ઇન્ટ્રોડક્શન જે હતું તે આપણું પૂર્ણ થાય છે। હવે જે આપણે નેક્સ્ટ છે તે છે શિરાવિન્યાસ। તો શિરાવિન્યાસ ભણવા પહેલાં હું તમને લોકોને એક ડાયાગ્રામ બતાવું છું કે તેના ઉપર તમને ડાયરેક્ટલી સમજ પડી જશે કે શું છે શિરાવિન્યાસ, બરાબર। શિરાવિન્યાસનો જો ટૂંકમાં મતલબ તમને કહું તો તમને લોકોને શિરાઓ એટલે તો ખ્યાલ જ છે, જે આ શિરાઓની જે ગોઠવણી હોય છે ને તેને કહેવાય છે શિરાવિન્યાસ, બરાબર। તો આપણે જોઈએ શિરાવિન્યાસ વિશે। તો આપણે શિરાવિન્યાસ વિશે જોતા હતા તો તમે લોકો આ ડાયાગ્રામ જોઈ શકો છો। તે ડાયાગ્રામની અંદર રાઇટ હેન્ડ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે પેરેલલ લખેલું છે। તે જે પેરેલલ જે છે ને તે તમારા છે સમાંતર શિરાવિન્યાસ। હવે શિરાવિન્યાસ એટલે મેં તમને કીધું છે કે જે શિરાઓની જે ગોઠવણી હોય છે પર્ણમાં તેને કહેવાય છે શિરાવિન્યાસ। તો તમે જોઈ શકો છો કે સમાંતર એટલે પેરેલલ થાય, બરાબર। એટલે જો તમે જોવો કે શિરાઓ જે છે તે એક જ લાઇનમાં બધી ગોઠવાયેલી છે, એક જ સીધી પટ્ટીમાં, એટલા માટે એને કહેવાય છે સમાંતર શિરાવિન્યાસ, બરાબર। હવે લેફ્ટ હેન્ડ સાઈડથી બીજું તમે ડાયાગ્રામ જુઓ તો તમને દેખાશે રેટિક્યુલેટ
બરાબર, એ જે રેટિક્યુલેટ શિરાવિન્યાસવાળું જે છે ને તે છે તમારું ઝાલાકાર શિરાવિન્યાસ. તમે જોઈ શકો છો કે રેટિક્યુલેટ કાં તો ઝાલાકાર શિરાવિન્યાસની અંદર એક તો મધ્યમાં શું છે તો કે મધ્ય શિરા હાજર છે. મધ્ય શિરાઓ સાથે પાછી ઘણી બધી શિરાઓ હાજર છે અને શિરાઓમાંથીને પણ ઘણી બધી શિરાકાઓ ગોઠવાયેલી છે. તો આવા ટાઈપના જે પણ પર્ણ હશે તેને કહેવાશે ઝાલાકાર શિરાવિન્યાસ પર્ણ. બરાબર, તો તમારે શિરાવિન્યાસ બે જ છે, ઝાલાકાર અને બીજું જે છે તે છે સમાંતર. બરાબર, ત્યારબાદ તમારે જે નેક્સ્ટ ટોપિક જે છે તે છે પર્ણના પ્રકારો. બરાબર, તો પર્ણના પ્રકારોની અંદર તમને વાત કરું તો જો એ આપણે હવે પહેલાં થિયરેટિકલ જોઈએ ને પછી ડાયાગ્રામેટિકલી જોઈએ. તો હવે આપણો ટોપિક છે પર્ણના પ્રકારો. બરાબર, તો પર્ણના પ્રકારો અલગ અલગ છે. એક તો કેવું હોય તો કે સાદું પર્ણ. સાદું પર્ણ આપણે જોયેલું છે, સાદું પર્ણ આપણે સમજી લીધું છે. બરાબર, બીજું હોય છે સંયુક્ત પર્ણ. બરાબર, બીજું હોય છે સંયુક્ત પર્ણ અને એના સિવાયના જે પર્ણ હોય છે તે છે પક્ષત્વ સંયુક્ત પર્ણ કાં તો પંજાકાર સંયુક્ત પર્ણ. એક છે સંયુક્ત પર્ણ હોઈ શકે. બરાબર, એને કહેવાય છે કમ્પાઉન્ડ લીફ. બીજું હોઈ શકે પક્ષત્વ સંયુક્ત પણ હોઈ શકે. તમે અહીં જોઈ શકો છો પક્ષત્વ સંયુક્ત પણ અને બીજું છે પંજાકાર સંયુક્ત પણ. તો હવે આનું જે ડાયાગ્રામ છે હું તમને ડાયાગ્રામની અંદર બતાવીશ કે કેવી રીતે એનું ગોઠવણી થાય છે તે. ઠીક છે, તો તમે લોકો આ ડાયાગ્રામની અંદર જોઈ શકો છો જે આપણું સૌથી પહેલું જે ડાયાગ્રામ છે ઓડ પિનેટવાળું. બરાબર, એ જે ડાયાગ્રામ છે તે છે આપણું પક્ષત્વ સંયુક્ત પર્ણનું છે. તમે જોઈ શકો છો કે એક જ મધ્ય શિરા છે અને તેની સાથે ઘણા બધા બીજા પર્ણો જોડાયેલા છે. એટલા માટે એને કીધું છે પક્ષત્વ સંપૂર્ણ સંયુક્ત પર્ણ. પણ ત્યારબાદ તમે નીચે જોઈ શકો તો તેની એક્ઝેક્ટ નીચે ઇવન પિનેટ, તેમાં પણ તમે જોઈ શકો છો કે તેની જે ગોઠવણી છે પર્ણોની જે ગોઠવણી છે તે એક મધ્ય શિરા છે. મધ્ય શિરામાં ઘણા બધા બીજા પર્ણો સાથે જોડાયેલા છે. ઠીક છે, એટલે આપણે એને કીધું છે પક્ષત્વ સંયુક્ત પર્ણ. એક્ઝામ્પલ તમને આપું તો લીમડો. લીમડાના જે પર્ણ હોય ને તમે જોઈ શકો છો કે તેમાં એક જ મધ્ય શિરા હોય છે અને તેની સાથે બીજા ઘણા બધા પર્ણો જોડાયેલા હોય છે. હવે ત્યારબાદ આપણે બીજું જે છે તે છે આપણું પંજાકાર સંયુક્ત પર્ણ. તો તેની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો કે એક જ બિંદુ સાથે ઘણા બધા પર્ણિકાઓ જોડાયેલા છે. મતલબ કે એક જ બિંદુ છે અને તેની સાથે ઘણા બધા બીજા પર્ણો જોડાયેલા છે. બરાબર, તો એને કહેવાય છે પંજાકાર સંયુક્ત પર્ણ. બરાબર, તો રાઇટ હેન્ડ સાઈડના જે બે ડાયાગ્રામ છે તે બંને જે છે તે છે પંજાકાર સંયુક્ત પર્ણના અને લેફ્ટ હેન્ડ સાઈડના જે બંને ડાયાગ્રામ છે તે છે આપણા પક્ષત્વ સંયુક્ત પર્ણના. તો આપણે પર્ણના પ્રકારો જોઈ લીધા છે. બરાબર, મેં તમને ડાયાગ્રામ થ્રુ એક્સપ્લેન કરી દીધું છે. હવે ત્યારબાદ જે આપણો નેક્સ્ટ ટોપિક છે આપણે તે જોઈએ. તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે તે છે પર્ણ વિન્યાસ. હવે પર્ણ વિન્યાસ એટલે શું તો કે પર્ણોની જે ગોઠવણી હોય છે તેને કહેવાય છે પર્ણ વિન્યાસ. તો પર્ણ વિન્યાસ 3 પ્રકારનો હોય છે. બરાબર, તેમાંનું એક જે છે તે અંકોતરિત છે, બીજું જે છે તે છે સન્મુખ છે અને ત્રીજું જે છે તે ભૂમિરૂપ છે. બરાબર, તો આ 3 પ્રકારના પર્ણ વિન્યાસ જોવા મળે છે તમને. તો એ હું તમને ડાયાગ્રામમાંથી તમને એક્સપ્લેન કરીશ. તો આપણે ડાયાગ્રામ જોઈએ. તો તમે લોકો જોઈ શકો છો આપણું જે પહેલું ડાયાગ્રામ છે બરાબર તેની અંદર તમને દેખાય છે અલ્ટરનેટ. બરાબર, અલ્ટરનેટ એટલે થાય છે આપણું એકાંતરિત થાય છે. બરાબર, આપણું જે આપણે પર્ણ વિન્યાસ જોઈએ છે તે એકાંતરિત પ્રકારનું પર્ણ વિન્યાસ છે તેને કહેવાય છે અલ્ટરનેટ. તમે જોઈ શકો છો એની અંદર તો કે એક જે સિંગલ ગાંઠ હોય છે એક ગાંઠ ઉપરથી એક પર્ણ વિકાસ પામે છે. બરાબર, તમે જોઈ શકો છો પહેલા ડાયાગ્રામમાં.
તો એક જ ગાંઠ ઉપરથી જો એક જ પર્ણ વિકાસ પામતું હોય તો તેને કહેવાય છે એકાંતરિત પર્ણ વિન્યાસ, બરાબર। હવે ત્યારબાદ બીજું જે મિડલમાં જે વચ્ચોવચ્ચ જે ડાયાગ્રામ છે તેની વાત કરીએ તો તેમાં કીધું છે ઓપોઝિટ, બરાબર। ઓપોઝિટ એટલે થાય છે સન્મુખ। સન્મુખ પર્ણ વિન્યાસની અંદર વાત કરીએ તો એક જ ગાંઠ ઉપરથી જો સામસામે બે પર્ણનો વિકાસ થાય છે, કાં તો તમે કહી શકો પર્ણની જોડીનો વિકાસ થાય છે, તો તેને કહેવાય છે સન્મુખ પર્ણ વિન્યાસ, બરાબર। અને ત્યારબાદ જે ત્રીજું ડાયાગ્રામ છે તે છે ભ્રૂમિરૂપ, બરાબર, જેને આપણે કહેવાય છે ઇંગ્લિશમાં હોલ, બરાબર। ભ્રૂમિરૂપ શિરાવિન્યાસમાં તમે જોઈ શકો છો કે એક જ ગાંઠ ઉપરથી ઘણા બધા પર્ણો જોડાયેલા છે, બરાબર, તો તેને કહેવાય છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ, બરાબર। કા પછી તમે બીજી રીતે પણ કહી શકો કે જો બે કરતાં વધારે પર્ણો એક જ ગાંઠ સાથે જોડાયેલા હોય તો તેને કહેવાય છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ, બરાબર। હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે તે છે પર્ણના રૂપાંતરો, મતલબ કે તેમાં જે પણ તે ફેરફારો કરે છે, પર્ણ ખુદની અંદર જે ફેરફારો કરે છે તેની વાત કરીએ તો સૌથી પહેલું તો એ પોતાની અંદર ફેરફાર કરી શકે છે એક તો સૂત્રો તરીકે, બરાબર। સૂત્રો એટલે શું? તો કે આધાર માટે। બીજું કરી શકે છે તો કે રક્ષણ માટે, અને ત્રીજું જે છે તે છે ખોરાક સંગ્રહ માટે। તમે જોઈ શકો છો આધાર માટે કરી શકે છે, બીજું રક્ષણ માટે કરી શકે છે, અથવા તો ખોરાકના સંગ્રહ માટે કરી શકે છે। આ ત્રણ રીતે તે પર્ણો પોતાની અંદર રૂપાંતરણ કરી શકે છે, બરાબર। તો આપણે તેનું ડાયાગ્રામ જોઈને આપણે સમજવાની ટ્રાય કરીએ। તો તમે પેલું જે આપણું ડાબી બાજુનું જે ડાયાગ્રામ છે તે તમે જોઈ શકો છો, દ્રાક્ષનું તમને ડાયાગ્રામ આપેલું છે। તેની અંદર તમે જોશો કે ટેન્ડ્રિલ્સ, ટેન્ડ્રિલ્સ એટલે શું થાય? તો કે સૂત્રો, બરાબર। અને સૂત્રોનું કામ શું હોય છે? તો કે કોઈ પણ વેલા હોય છે, બરાબર, તો તેને આધાર આપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે। બીજું તમે જોઈ શકો છો પ્રિકલ પિયર, કાં તો જેને કહેવાય છે ક્લેડોફાઇસ, કાં તો તમે કહો છો એને હાથલું, બરાબર। તો તેમાં તમે જોઈ શકો છો કે તેના જે પણ પર્ણો જે છે તેની ઉપર તમને ઘણા બધા કંટકો દેખાય છે, બરાબર। આ જે કંટક હોય છે તે શું કરે છે? તો કે કોઈ પણ શાકાહારી જે પણ પશુ પક્ષી જે હોય છે તેનાથી તેને રક્ષણ આપે છે। અને ત્યારબાદ તમને જો ત્રીજું એક્ઝામ્પલ આપું તો કંદમૂળ, કંદમૂળમાં તમે લઈ શકો છો કે ડુંગળી છે, જાણે કે, બરાબર, કાંદા, તો તે પણ શું છે? એક ટાઈપના પર્ણો જ છે, બરાબર, પણ તે કામ શું કરે છે? તો ખોરાક સંગ્રહનું કામ કરે છે। પછી જાણે કે બીજું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે લસણ, બરાબર। તો લસણ પણ શું છે? તો કે એક ટાઈપના એ પર્ણો જ છે, પણ શું કરે છે? તો કે ખોરાકનું સંગ્રહ કરે છે, બરાબર। તો આપણો અહીંયા જે ટોપિક હતો આપણો પર્ણ છે એ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે। આના પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે તે છે પુષ્પ વિન્યાસ। તો હવે આપણે એ જોઈએ। તો હવે આપણે પુષ્પ વિન્યાસ જોઈએ। તો પુષ્પ વિન્યાસનું સિમ્પલ મિનિંગ તમને કહું તો પુષ્પીય અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી, મતલબ કે પુષ્પનો જે અગ્રીય ભાગ હોય, સૌથી ઉપરનો જે ભાગ હોય છે, ત્યાં જે પુષ્પોની ગોઠવણી હોય છે તેને કહેવાય છે પુષ્પ વિન્યાસ, બરાબર। તો જે પુષ્પ વિન્યાસ છે તે પણ અલગ અલગ પ્રકારના છે। તો આપણે હવે તે જોઈએ પુષ્પ વિન્યાસ કઈ રીતે થાય છે તેનો પણ હું તમને ડાયાગ્રામ બતાવી અને એક્સપ્લેન કરું છું। તો જેમ કે આપણે પુષ્પ વિન્યાસની વાત કરતા હતા, બરાબર, તો પુષ્પ વિન્યાસ જે છે તે પણ બે પ્રકારનું થાય છે। તો પુષ્પ વિન્યાસ બે પ્રકારમાં જે છે તેમાં પહેલું જે છે તે છે અપરિમિત પુષ્પ વિન્યાસ, અને બીજું જે છે તે છે પરિમિત પુષ્પ વિન્યાસ, બરાબર। અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ છે। તો હવે આપણે જોઈએ કે અપરિમિત પુષ્પ વિન્યાસમાં શું થાય છે અને પરિમિત પુષ્પ વિન્યાસમાં શું થાય છે।
તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં શું થાય છે તો કે સૌથી પહેલાં કોઈ પણ પુષ્પ જે હોય છે તેમાં જે તેનો નીચેનો ભાગ હોય છે ત્યાંથી પહેલું ફૂલ ખુલે છે, બરાબર। તમે જોઈ શકો છો આપણું જે સૌથી પહેલું જે ડાયાગ્રામ છે, ડાયાગ્રામ નંબર એ, બરાબર। ડાયાગ્રામ નંબર એ જે છે તેમાં તમે જોઈ શકો છો કે સૌથી જે નીચેનો ભાગ જે છે ત્યાં સૌથી પહેલાં પુષ્પ ખીલેલું છે, બરાબર। એટલા માટે એને કહેવાશે અપરિમિત પુષ્પ વિન્યાસ। હવે એની બાજુમાં જે તમને ડાયાગ્રામ દેખાય છે, ડાયાગ્રામ નંબર બી, તો એમાં તમે જોઈ શકો છો કે જે પુષ્પ જે છે ને તે સૌથી પહેલાં ઉપરના ભાગેથી પુષ્પ ખીલ્યું છે, બરાબર। તો એ પ્રકારનો જે પણ પુષ્પ વિન્યાસ હશે તેને કહેવાશે પરિમિત પુષ્પ વિન્યાસ। ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર જો જે પણ કલીઓ જે હોય છે, પુષ્પની જે પણ કલિકાઓ જે હોય છે, જો તે નીચેના ભાગ ઉપરથી પુષ્પ પહેલાં ખુલે તો તેને કહેવાય છે અપરિમિત પુષ્પ વિન્યાસ। અને જો કદાચને જે પુષ્પ જે હોય છે તે જો સૌથી ઉપરના ભાગ ઉપરથી પહેલાં ખુલે તો તેને કહેવાય છે પરિમિત પુષ્પ વિન્યાસ, બરાબર। તો અહીં સુધી આપણો આ જે ટોપિક જે છે પુષ્પ વિન્યાસ એ કમ્પ્લીટ થાય છે। હવે જે આપણો લાસ્ટ ટોપિક જે છે, આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે તે છે આપણે પુષ્પ વિશે ડિટેલમાં સ્ટડી કરશું, તેના ભાગો જોશું અને તેનું બધાનું કામ જોઈશું। તો અત્યાર માટે થેન્ક યુ।